એટલા માટે અચ્છા ગરમીમાં વાળ ઊંચા થઈ જતા છે બારી ખુલ્લી રાખું ને વાહ 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 સેન્સિટિવ છું ને બરાબર હો વન્સ મોર તો આપણું અહીંયા પેકિંગ ચાલી રહ્યું છે સામાનનું એક બેગ પેક થઈ ગઈ છે હવે આ કુછ ભી ને સરો જોશી આવી ગયા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં દીશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર નવા વિડીયોની અંદર વાગી ગયા છે સવારના 9:30 અને આપણે દીવાબત્તી પૂજાપાઠ થઈ ગયા છે જો ચાલુ વ્લોગમાં આવીને બેસી ગઈ અંદરના રૂમમાં હતી ત્યાંથી અહીંયા આવીને બેસી ગઈ જેની શું જો તમે આમથી આમ આટામાં અંદરના રૂમમાં હતી મેં જેવો વ્લોગ સ્ટાર્ટ કર્યો ને ભેગી અહીંયા આવીને ઊભી રહી ગઈ શું ચાલ કાંઈ નહીં હાઈ કરવું ને તારે બસ તારે રમકડાથી પછી રમજે હાઈ કરતે ચાલ બધાને એમ નહીં બે હાથે હરકું કરતા બાકી હું પછી નહીં કરું કાંઈ નહીં ના લઉં ને નથી કરવું કરી દે ચલો મોડો દીકો હાય કરી દે હાય અહીંયા નહીં હા કરી દે અરે વાહ કંઈ નહીં બસ જો આવું બધું છે નાસ્તો કરવાનો બાકી છે પૂજાએ ફર્સ્ટ ક્લાસ ભાખરી બનાવી નાખી છે અને આજે મારે સાંજે નીકળવાનું છે ગામડે તો સાંજે હું નીકળી જઈશ ગામડે જવા માટે તૈયારી હજી કરવાની છે સામાન પેક કરવાનો છે અને મારે હજી ઓફિસે બી કામ છે તો ઓફિસે બી જવું છે તો ચલો ફટાફટ મહાદેવના દર્શન બી કરી લો પૂજાપાઠ પતી ગયા કમ્પ્લીટ અને પૂજાએ મસ્ત ભાખરી બી બનાવીને તૈયાર કરી દીધી છે તો ચલો પહેલાં ભાખરી નાસ્તો કરી લઈએ ચા નાસ્તો અને આદિત્ય આજે ગયો છે સ્કૂલે તો એટલે સવારમાં 7 વાગે સ્કૂલે બી મૂકવા જવો પડે એમાં તો આજથી એની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે આજથી તો નહીં મતલબ કે એની શુક્રવારથી જ સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી મને જાતો જ નહોતો કે હવે સોમવારથી જઈશે એમ તો હવે આજે સોમવારનો તો મંગળવાર થઈ ગયો ને આજે મંગળવાર થઈ ગયો કારણ કે કાલે એની બધી બુક લાવ્યા હતા ને એના પુઠ્ઠા ચડાવવાના બાકી હતા કાલ રાત્રે મેં પુઠ્ઠા ચડાવ્યા અને આજે સ્કૂલે લઈને ગયો એટલે એક દિવસ લેટ થયો કંઈ નહીં ચાલો સવારમાં નાસ્તો પહેલાં કરી લઈએ તો ચલો નાસ્તો કરીને મળીએ છે ફેસબુકના શોર્ટ્સની તૈયારી તો પૂજા અહીંયા સેટ કરે છે લાઇટ લગાવી દીધી હું અહીંયા બેસી ગયો છું માઇક લગાવીને તો ચલો થોડા ઘણા શોર્ટ્સ બનાવી લઈએ ફેસબુકના અને તમે લોકો ફેસબુકમાં અમને લોકોને ફોલો ના કરી આવો તો મારું પેજ જઈને ફોલો કરી આવજો બહુ મજા આવશે ઇન્સ્ટાગ્રામની બી આઈડી ફોલો કરી છે બધા મસ્ત મસ્ત નવા વિડીયો આવી રહ્યા છે એમાં અને આજે એટલા માટે હવે એક સાથે લગભગ 15-20 વિડીયો બનાવવાના છે કારણ કે હું આજે રાત્રે નીકળવાનું છું ગામડે જવા માટે તો અત્યારે મેં ફટાફટ પહેલાં વિડીયો બનાવી લઈએ ને પછી હું ઓફિસે જાઉં મારા કામથી તો ચલો ફટાફટ પહેલાં વિડીયો બનાવી લઈએ ને વિડીયો બનાવી તમને મળીએ અને આજે હું મારા ફેસબુક પેજની લિંક બી એમાં નીચે લગાવું છું તો તમે જોઈ લેજો અને જઈને ફોલો કરી દેજો એમાં બહુ મસ્ત મસ્ત વિડીયો આવશે તો જાઓ જલ્દી જાઓ ફોલો કરી લ્યો મળીએ થોડી વારમાં આજે ગરમીએ ગાભા કાઢીને એટલી ગરમી હતી કે આમ વાત જવા દો પુષ્કળ ગરમી હતી આજે અને અમારા મેડમ આવી ગયા છે ઘરે હમણાં જ આવી સવારમાં પહેલાં બપોરે વિડીયો ખૂબ બનાવવાના હતા તે બનાવીને કે 20 વિડીયો બનાવવાના તે બનાવ્યા પૂરા કર્યા અને પછી હું ઓફિસ જતો રહ્યો હું ઓફિસથી અભી હાલ આવ્યો અને હમણાં આવી અને આજની ગરમીએ તો હદ પાર કરી દીધી એમ તમારે ત્યાં કેવી ગરમી છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો આની અમે જઈને બહાર નથી નીકળવા દેતા અત્યારે મેં બહાર કાઢી છાંયો થઈ ગયો ને એટલા માટે કેવી રહી ભાઈ તારે ઓફિસ રિક્ષામાં બેન કીધી કેવું વાળ કેમ ઊંચા થઈ ગયા હે ઊંચા થઈ જાય કેમ ઘડી પેલું ગરમી હોય ને એટલા માટે અચ્છા ગરમીમાં વાળ ઊંચા થઈ જતા બારી ખુલ્લી રાખું ને ચાલુ કરું થોડી વાર તો ગાડીની એટલે પવન ઉડે તું ગાડીમાં એસી બંધ રાખે છે બારી ખુલ્લી રાખીને બે અરે 2 મિનિટ જ્યારે ચાલુ કરીએ ત્યારે સેજ વાર ખુલ્લી રાખવી પડે ને એનો ગેસ અચ્છા તું 2 મિનિટ હા 2 મિનિટ ખોલે માં તારા વાળ ઊંચા થઈ જાય વાહ બહુ સેન્સિટિવ રહે ને વાહ 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 સેન્સિટિવ છું ને બરાબર હો અહીંયા આદિત્ય બી બહાર સાયકલ કરીને હવે બહાર નીકળ્યો છે ફરવા માટે જો હું તમને બતાવું જો આયો આ એની પાછળ ફરી રહી જો જોવા માટે કે આવ્યો કોણ આવ્યું છે એની જો આવ્યો જેની કોણ આવ્યું લાવો ગાડીની ચાવી લાવો હે મોઢું હું વાંદરી જેવું કરે છે તો ગાઈસ રાત્રે આપણે નીકળવાના છે એટલે કાલથી મેડમ અને આદિત્ય બે હા વન્સ મોર હા વાહ તો શું કહેશો બે શબ્દ તમે જાય ને એટલે આપણને ગમે નહીં થોડો ટાઈમ એમ લાગે કે હા ચાલો વાંધો નહીં શાંતિ બે દિવસ શાંતિ હે ને 1-2 દિવસ પછી તો યાદ જ આવે એ તો બધાને એમ જ હોય 1-2 દિવસ એમ લાગે કે હાઈસ બધાને શાંતિ વાહ
વાહ વાહ રોઈશ ને તું પછી રોઈશ ને રોઈશ હાય 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 વાહ 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 કંઈ નહીં ગાઈસ ચલો થોડી વાર પછી મળીએ થોડું પાણી છાંટી લઈએ ગાર્ડનમાં અને પછી મળીએ અહીંયા આપણું પેકિંગ ચાલુ થઈ ગયું છે સામાન ભરવાનું અને અહીંયા આનું ચાલી રહ્યું છે લાવો ભાઈ લાવો નાખી દે પેલામાં ખાનામાં શું કહેશો મેડમ બસ એ જ કે હવે જઈ રહ્યો છે બીજું તો હું આપણે શું કહેવાનું ના તો નો જ પડાય મોજ પડાય ને હા, તું તોફાન ન કરતો હા ભાઈ નહીં કરો વ્યવસ્થિત રૂમાલ બુમાલ ભરો ભરાઈ ગયા તો આપણું અહીંયા પેકિંગ ચાલી રહ્યું છે સામાનનું એક બેગ પેક થઈ ગઈ છે હવે આ બેગ પેક કરવાની બાકી છે તો ચલો ફટાફટ પહેલા પેકિંગ પેટ્રોલ લઈ જાય ને પછી પેન્ટ ઉતરી જાય પડી જાય રસ્તામાં પેલું પેક કર હરખો ગોળ વીટે ને આ લોકોને કાંઈ આવડે નહીં ને એટલે એક વસ્તુ કરી લેશે ને એટલે 50 માણસોને સંભળાવશે હા તો વાહ આવડે નહીં કરીને કુછ ભી સરો જોશી આવી ગયા ચલો જોશી વ્લોગ આવી હે કુછ ભી કરતો ના હે કુછ ભી તું મને આખો દી ઘરે કરે એનું કઈ નહીં શું કરે તો કરતી જ આખો દી ઘરે માં કર્યા કરે કુછ ભી ઓફ કેમેરા હું તો એમને હા કરે ને ત્યારે તો ઉતાર લેવા વિડિયો હું તો એમને જ કુછ ભી મારી સ્ટાઇલ તો ગાઈસ એક બેગ તૈયાર કરવા માટે અમે કેટલો સામાન જો અમે કાટલા ઉપર કેટલો કાઢ્યો છે અહીંયા ભરવા માટે અમે એટલું કર્યું હવે ફાઇનલી આટલો સામાન પેક થઈ ગયો છે આપણી બેગ ફર્સ્ટ ક્લાસ હવે એને આપણે બંધ કરીશું સ્પ્રે બહાર કોણે કાઢ્યો આખોના 2 રૂપિયા પડી ગયા એ તારા એ ચવનની રાખ તારા જેવી જ છે ચવનની એવી ચવનની નહીં ચવનની કે નહીં ગાઈસ ચલો થોડો સામાન બાકી છે એક બેગ ભરવાની તો ભરી લઈએ ને પછી તમને મળીએ મૂકીને આપણે આવી ગયા છે અંકિતને અને ઘરે આવી ગયા છે તો હવે બહુ મોડું થઈ ગયું છે તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ બાય